ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? રેખાના વિવિધ સ્વરૂપની વાત કરી ચૂક્યા. સ્વાધ્યાય 10.2 10.1 પૂર્ણ થઈ ચૂક્યું છે. વધુ આગળ નોંધ તરફ જઈએ તો પહેલામાં પહેલી નોંધ છે રેખાનું વ્યાપક સમીકરણ. બરાબર છે? રેખાનું વ્યાપક સમીકરણ અહીંયા આગળ ટાઇટલ લખું છું. રેખાનું વ્યાપક સમીકરણ. બરાબર છે? હવે જો અત્યાર સુધી જેટલા પણ દાખલા ગણ્યા કે જેની અંદર રેખાના સમીકરણ આપણે શોધ્યા છે, બરાબર છે, તમે ધ્યાનથી જો તો રેખાનું સ્ટાન્ડર્ડ સ્વરૂપ, બરાબર છે, રેખાનું સ્ટાન્ડર્ડ સ્વરૂપ તમને ax by c ના સ્વરૂપમાં મળશે. બરાબર? તો રેખાનું વ્યાપક સમીકરણ, રેખાનું વ્યાપક સમીકરણ નું સ્વરૂપ કયું છે? તો કે ax by c 0. પાઠ્યપુસ્તકમાં કેપિટલ આલ્ફાબેટ આપ્યા છે, કેપિટલ ax, કેપિટલ by પ્લસ કેપિટલ c 0. એની શરતો કઈ છે? તો કે a b c ત્રણે ત્રણ વાસ્તવિક સંખ્યા છે તથા મહત્વની શરત a નો વર્ગ વત્તા b નો વર્ગ એ 0 ન હોઈ શકે. હવે ખાસ a² વત્તા b² 0 ના હોય. ધારો કે 0 હોય તો શું થાય? a² વત્તા b² એ ધારો કે 0 છે, તો a² વત્તા b² બંને ક્યારે 0 બને? જ્યારે a અને b બંને 0 હોય ને તો જ. એ સિવાય બીજો કોઈ વિકલ્પ જ નહીં. પણ જો આના બરાબર 0 હોય તો એનો મતલબ a અને b બંને 0. a અને b બંને 0 હોય તો વિચારો, રેખાનું સમીકરણમાં x એ ના હોય ને y એ ના હોય, ના ચાલે. એટલે અહીંયા આગળ કહ્યું છે a² b² ≠ 0. તો બંનેમાંથી કોઈ એક તો શૂન્ય સિવાયનો હશે જ. મતલબ કે a અને b બંને એક સાથે શૂન્ય ક્યારે હોઈ શકે નહીં. બરાબર છે? ખાસ ધ્યાન રાખો. તો રેખાનું વ્યાપક સ્વરૂપ આવું કંઈક છે. ચાલો, વ્યાપક સ્વરૂપની વાત થઈ ગઈ. હવે આ વ્યાપક સ્વરૂપમાંથી મારે શોધવો છે રેખાનો ઢાળ, એનો x અંતખંડ અને y અંતખંડ. જોતા રહેજો. તો અહીંયા આગળ જો રેખાનું સમીકરણ આ રીતનું હશે, ax by c 0, તો અહીંયા લખીએ આપણે વિગતવાર રેખા ax by c બરાબર 0 નો ઢાળ m બરાબર, નો ઢાળ, જોતા રહેજો બાળકો, એનો ઢાળ m બરાબર શું થશે? તો કે -a/b અંશમાં x નો સહગુણક છેદમાં y નો સહગુણક. ખાસ ધ્યાન રાખો. બરાબર છે? રેખાનો ઢાળ -a/b. હવે આ જ રેખા છે, એનો x અંતખંડ અને y અંતખંડની વાત કરીએ તો અહીંયા લખું રેખા ax by c 0 નો x અંતખંડ અને પછી આવશે તથા y અંતખંડ. બાળકો આ કમ્પલસરી યાદ રાખવું પડશે, બહુ જ અગત્યનું છે. બરાબર છે? યાદ રાખવું જ પડશે તમારે, કારણ કે વારંવાર આનો ઉપયોગ આનો છે. x અંતખંડ જોઈ લો તો કેવી રીતે શોધવાનો x અંતખંડ. તો જ્યારે પણ રેખાનું સમીકરણ તમને આપે, સમીકરણમાં y ની કિંમત કેટલી મૂકી દેવાની? 0. y બરાબર 0 મૂકો અને x ને સૂત્રનો કરતા બનાવો. y ની કિંમત 0, x ને સૂત્રનો કરતા બનાવ્યો. ચાલો, આ તો 0 થઈ ગયા, તો x ને સૂત્રનો કરતા -c/a. બરાબર છે? ચાલો, હવે y અંતખંડ કેવી રીતે? તો કે x ની જગ્યાએ 0 મૂકો, y ને સૂત્રનો કરતા, તો અહીંયા આગળ થઈ ગયા -c/b. x અંતખંડ -c/a, y અંતખંડ -c/b.
તો રેખાના સમીકરણમાં x ની ટર્મ હોય, y ની ટર્મ હોય અને અચળ પદ હોય. હવે જો c બરાબર 0, અહીંયા લખું છું, જો c બરાબર 0 તો x અંતખંડ, વિચારો બાળકો, ચાલો c ની કિંમત 0 તો x અંતખંડ શું થઈ જશે? 0 તથા y અંતખંડ થઈ જવાનો 0. બરાબર છે, x અને y બંને અંતખંડ 0. મતલબ જો c બરાબર 0 હોય ને, એટલે કે રેખામાં અચળ પદ હોય જ નહીં, x અને y બે જ ટર્મ હોય, તો એવી દરેકે દરેક રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય. મતલબ c બરાબર 0 અચળ પદ, તો રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય. તો અહીંયા લખી શકીએ આપણે કે જો c બરાબર 0 તો રેખા O00 માંથી પસાર થાય છે. બરાબર છે. પાછું થશે કે સર તમે તો c બરાબર 0 લીધો, પણ a0 હોય, b0 હોય તો શું? ચાલો એની પણ ચર્ચા કરવી જ પડે ભાઈ. બરાબર છે, પ્રશ્નો આવો બધા થવા જ જોઈએ. જોતા રહેજો અહીંયા આગળ. ચાલો હવે a બરાબર 0 વિચારીએ, સ્મોલ a બરાબર છે. ચાલો જોઈએ, જો સ્મોલ a બરાબર 0 તો શું થાય? ચાલો x અંતખંડ, તો છેદમાં 0 આવી કે ઓ લોચા પડી જાય, તો છેદમાં 0 આવે તો એ અવ્યાખ્યાયિત ટર્મ થઈ જાય. તો x અંતખંડ અવ્યાખ્યાયિત છે. બરાબર છે, y અંતખંડ તો મળશે કારણ કે c અને b છે. આવું હોય તો x અંતખંડ શું થશે? અવ્યાખ્યાયિત થશે. ચાલો આ તો વાત થઈ x અંતખંડની ઢાળ વિશે. શું કહેવાય? a બરાબર 0 તો રેખાનો ઢાળ 0 થઈ જાય, તથા રેખાનો ઢાળ 0 થાય. રેખાનો ઢાળ 0 થાય તો રેખા કેવી આવે? આપણે આગળ વાત થઈ ગઈ છે, સમક્ષિતિજ અને શિરોલંબ રેખા. સમક્ષિતિજ રેખા x અક્ષની ધન દિશા સાથે થીટા બરાબર 0 નો ખૂણો બનાવે, તો ઢાળ છે તે 0, તો ઢાળ 0 આવે તો તે રેખા કેવી હોય? સમક્ષિતિજ રેખા. રેખાનો ઢાળ 0 થાય, તેથી રેખા સમક્ષિતિજ રેખા થશે. સમક્ષિતિજ રેખા આવે. ચાલો આગળ હું પાછું વિચારવું પડે કે સર b બરાબર 0 તો શું? તો અહીંયા લખીએ, જો b બરાબર 0 તો ચાલો હવે x અંતખંડમાં તો b ની વાત આવતી જ નથી, એટલે કોઈ ચર્ચા કરવાનો મતલબ નથી. y અંતખંડ જો b છે, પણ ક્યાં છે? છેદમાં. તો b બરાબર 0 થઈ જાય તો અહીંયા આગળ આવશે y અંતખંડ. y અંતખંડ અવ્યાખ્યાયિત થશે. બરાબર છે, y અંતખંડ અવ્યાખ્યાયિત થાય, ઢાળ શું થાય? તો b બરાબર 0 એટલે છેદ 0, તો ઢાળે અવ્યાખ્યાયિત, તથા રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત છે. ઓકે, રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત હોય તો રેખા કેવી આવે? તો ઓબ્વિયસ ઊભી રેખા, શિરોલંબ રેખા, x અક્ષને લંબ રેખા, y અક્ષને સમાંતર રેખા. બરાબર, કારણ કે એ ઊભી રેખા x અક્ષની ધન દિશા સાથે π/2 નો ખૂણો બનાવે, તો ઢાળ m બરાબર tan π/2 એટલે અવ્યાખ્યાયિત. તો અહીંયા આગળ ઢાળ અવ્યાખ્યાયિત છે, તો therefore રેખા શિરોલંબ રેખા થશે. શિરોલંબ રેખા થશે. યાદ રાખો બાળકો, રેખાનું વ્યાપક સ્વરૂપ એ x by c બરાબર 0 છે, જ્યાં 3 સહગુણક abc belongs to R છે.
ABC belongs to R વાસ્તવિક સંખ્યા a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0 મતલબ a અને b બંને એક સાથે શૂન્ય ના હોઈ શકે. a 0 હોય તો b 0 ના હોય, b 0 હોય તો a 0 ના હોય. ત્રીજી શક્યતા બંને 0 ના હોય. બંને 0 હોય એ કોઈ શક્યતા નથી. હવે આ રેખા લીધી તો રેખાનો ઢાળ -a/b માઈનસ અંશમાં x નો સહગુણક a અને છેદમાં b એટલે કે y નો સહગુણક. રેખાનો x અંતખંડ -c/a y અંતખંડ -c/b. રેખાનો x અંતખંડ બાળકો કેવી રીતે મળે? તો રેખાના સમીકરણમાં y બરાબર 0 મૂકો. y બરાબર 0 મૂકીને x ને સૂત્રનો કરતા બનાવો. કોઈ પણ રેખા હોય x અંતખંડ શોધો તો y બરાબર 0 મૂકી દો અને x ને સૂત્રનો કરતા બનાવો એટલે x અંતખંડ સરળતાથી મળી ગયો. y અંતખંડ કેવી રીતે? તો x બરાબર 0 મૂકો, y ને સૂત્રનો કરતા બનાવો, મળી ગયો y અંતખંડ. બહુ સહેલું છે બાળકો, બહુ જ સહેલું છે. ઓકે, ચાલો આગળ વાત કરીએ. જોતા રહેજો ખાસ. ચાલો હવે આગળ દાખલાની વાત કરીએ છીએ. બરાબર છે. નોંધ આપણે સ્વાધ્યાય 10.3 પછી થોડીક નોંધ છે એ આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. ચાલો ઉદાહરણ નંબર 13 ની ચર્ચા કરીએ છીએ. ઉદાહરણ નંબર 13. ચાલો શું છે 13 નંબરના ઉદાહરણમાં જોઈ લઈએ. જો રેખાનું સમીકરણ આપ્યું છે બરાબર, અહીંયા લખીએ. રેખાનું સમીકરણ 3x - 4y + 10 બરાબર 0 છે. મળી ગયું રેખાનું સમીકરણ. તો તેનો ઢાળ x અંતખંડ અને y અંતખંડ આ ત્રણે ત્રણ વસ્તુ શોધવાની છે. ચાલો અહીંયા આગળ ધ્યાન રાખો, બહુ જ સહેલું. અહીં રેખાનું સમીકરણ કયું છે? તો કે 3x - 4y + 10 બરાબર 0. હવે જો આ રેખાનું વ્યાપક સમીકરણ છે. રેખાનું કયું સમીકરણ છે? વ્યાપક સ્વરૂપ, એટલે કે આ સ્વરૂપ આપ્યું છે ax + by + c બરાબર 0 વાળું સ્વરૂપ. બરાબર છે. તો અહીં આગળ સ્મોલ a બરાબર કેટલા છે? 3. સ્મોલ b y નો સહગુણક -4 અને c બરાબર છે આપણી જોડે 10. abc આપે છે. આપણે શોધવાનું છે ઢાળ x અંતખંડ અને પછી y અંતખંડ. તો therefore ઢાળનું સૂત્ર કયું છે બાળકો? -a/b. તો -a એટલે કે 3, b એટલે કે -4, માઈનસ માઈનસ પ્લસ અહીંયા મળ્યા 3/4. બરાબર, રેખાનો ઢાળ મળી ગયો. વાત આગળ કરીએ x અંતખંડ. તો x અંતખંડ બરાબર -c/a ઇઝ ઇક્વલ ટુ -c જો તો 10 છે અને a બરાબર 3 છે. તો x અંતખંડ પણ મળી ગયો અને છેલ્લે વાત આવી y અંતખંડની. તો y અંતખંડ સૂત્ર છે -c/b બરાબર -c એટલે કે 10 અને b બરાબર છે -4. ચાલો માઈનસ માઈનસ કેન્સલ, તો અહીંયા મળ્યા 10/4, 2 વડે છેદ ઉડે 5/2. જેલો બાળકો બહુ જ સરળ દાખલો છે, બહુ જ સરળતાથી એનો આન્સર પણ મળી ગયો. બરાબર છે. ચાલો હજુ આગળ આપણે કામ કરવાનું છે. ઉદાહરણ નેક્સ્ટ 14 નંબરનું ઉદાહરણ 13 સંપૂર્ણપણે આ સૂત્ર ઉપર આધારિત છે. હજુ સ્વાધ્યાય 10.3 જોશો તો હવે 2-3 દાખલા દેખાશે ઉદાહરણ નંબર 13 જેવા. બરાબર છે, 2-3 દાખલા દેખાશે, જોઈશું આપણે. ચાલો આવશે અત્યારે લે છે ઉદાહરણ નંબર 14. ઉદાહરણ નંબર 14 ની અંદર શું છે? તો કે રેખા આપેલી છે વર્ગમૂળમાં 3x
વર્ગમૂળમાં 3x + y - 8 બરાબર 0. સમીકરણનું અભિલંબ સ્વરૂપમાં રૂપાંતર કરો. તે પરથી સ્મોલ p અને સ્મોલ w ઓમેગા ની કિંમત શોધો. તો અભિલંબ સ્વરૂપમાં ફેરવવાનું છે. અને શોધવાનું છે ચાલો જોતા રહો. બહુ સહેલું. તો અહીંયા આગળ રેખાનું સમીકરણ તો આપણને આપેલું છે, બરાબર છે. રેખાનું સમીકરણ આપેલું છે, લખી લો પહેલા. તો અહીં વર્ગમૂળમાં 3x + y - 8 બરાબર 0 છે. બાળકો અભિલંબ સ્વરૂપ એટલે કયું પાછું? તો કે x cos ઓમેગા યાદ કરો, y sin ઓમેગા બરાબર સ્મોલ p. અને આવો એક દાખલો મેં ગણાયો તો પણ હતો. તો x cos ઓમેગા y sin ઓમેગા બરાબર સ્મોલ p. સ્મોલ p એટલે લંબ અંતર, ઓમેગા એટલે જે ઉગમ બિંદુમાંથી લંબ દોર્યો હોય એને x અક્ષ સાથે બનાવેલો ખૂણો. તો આને એ સ્વરૂપમાં ફેરવો. તો પહેલામાં પહેલું જે અચળ પદ છે એને સામે લઈ જાઓ, બરાબર છે. તો અહીંયા આગળ થશે વર્ગમૂળમાં 3x + y બરાબર. હવે a તરીકે અહીંયા આગળ શું છે? તો કે વર્ગમૂળમાં 3. અહીંયા લખીએ અહીં a બરાબર વર્ગમૂળમાં 3, b બરાબર 1 છે, બરાબર √3. અને b બરાબર કેટલા છે? 1. તો હવે આપણે શોધી લઈએ r. તો હવે r બરાબર વર્ગમૂળમાં શું લખાય? a² + b² બરાબર વર્ગમૂળમાં √3 નો વર્ગ 3 + 1 નો વર્ગ 1 એટલે મળી ગયા. હવે જો આ સમીકરણ 1 ને કોના વડે ભાગી દેવાના? 2 વડે. તો હવે 1 implies સમીકરણ 1 ને 2 વડે ભાગીએ તો અહીંયા મળે વર્ગમૂળમાં 3/2x વત્તા 1/2y 8/2 એટલે થઈ ગયા 4. જે અભિલંબ સ્વરૂપ છે. જે કયું સ્વરૂપ છે બાળકો? જે અભિલંબ સ્વરૂપ છે. હવે આ સમીકરણ 2 કહ્યું. પાછું આપણે અહીંયા આગળ સ્મોલ p અને ઓમેગા પણ શોધવાના છે. કેવી રીતે? તો સમીકરણ 2 ને અહીંયા લખું છું. હવે સમીકરણ 2 ને કોની સાથે કમ્પેર કરીએ? x cos ઓમેગા + y sin ઓમેગા બરાબર સ્મોલ p સાથે સરખાવતા. ચાલો કમ્પેર કરો. તો x નો સહગુણક એટલે √3/2 બરાબર cos ઓમેગા. તો અહીંયા cos ઓમેગા બરાબર વર્ગમૂળમાં 3/2 sin ઓમેગા y નો સહગુણક 1/2 અને સ્મોલ p બરાબર લંબની લંબાઈ મળી ગઈ છે 4. હજુ ઓમેગા શોધવાનું છે. અહીંયા sin અને cos જો બંને ધન છે. sin અને cos બંનેના મૂલ્ય ધન છે. તો ઓમેગા પહેલા ચરણમાં થવાનું. તો therefore ઓમેગા એ પ્રથમ ચરણમાં છે. ચાલો પહેલા ચરણમાં. તો sin માટે કયો ખૂણો લો? તો 1/2 મળે. તો obvious 30 ડિગ્રી. તો therefore ઓમેગા બરાબર 30 ડિગ્રી. અને જો રેડિયન લખવું છે તો π/6. ઓમેગા પણ મળી ગયા, p ની વેલ્યુ પણ મળી ગઈ. જો બહુ સહેલો દાખલો છે બાળકો. 14 નંબરનું ઉદાહરણ. ઓકે, ચાલો બીજો એક ઉદાહરણ લઈએ છીએ અત્યારે જ. બરાબર છે. કયું ઉદાહરણ લઈએ? તો કે ઉદાહરણ નંબર 17. બરાબર છે. ઉદાહરણ નંબર 17. ચાલો જોતા રહો કેવી રીતે કામ કરવાનું છે. બહુ જ સારું ઉદાહરણ. ચાલો 17 નંબર. એક રેખા આપી છે.
x - 2y + 3 બરાબર 0 બરાબર છે રેખા x - 2y + 3 0 ને લંબ એટલે આ રેખાને લંબ કોઈક રેખાનું સમીકરણ શોધવાનું છે અને પાછું આપેલું છે અને 1 - 2 માંથી પસાર થતી રેખા નું સમીકરણ આપણે જોઈએ છે બરાબર છે કેવી રીતે ચાલો અહીંયા ધ્યાન રાખો હવે જે રેખા શોધવાની છે એ રેખા આ રેખાને લંબ છે હવે આપણે જાણીએ છીએ જો બે રેખા પરસ્પર લંબ હોય તો એમના ઢાળનો ગુણાકાર -1 થાય બરાબર છે ખાસ અહીંયા ધ્યાન રાખો જોતા રહો તો પહેલામાં પહેલું જે રેખા આપી છે એનો ઢાળ શોધી લઈએ x - 2y + 3 0 નો ઢાળ નામ આપી દઉં છું m1 બરાબર સૂત્ર છે -a/b -a એટલે 1 b એટલે -2 તો ઢાળ કેટલો મળ્યો 1/2 તો જે રેખા છે એનો ઢાળ મળી ગયો 1/2 ધારો કે માગેલી રેખાનો ઢાળ m2 છે ધારો કે માગેલી રેખાનો ઢાળ કયો છે m2 છે હવે શું તો કે આપેલી રેખા અને માગેલી રેખા એકબીજાને લંબ છે એ લખીએ અહીંયા આગળ તો અહીં x - 2y + 3 0 તથા માગેલી રેખા એકબીજાને લંબ છે તો therefore બંનેના ઢાળનો ગુણાકાર -1 થવાનો ભણી ગયા પણ m1 તો આપણે જાણીએ છીએ m1 કેટલા છે 1/2 m2 =-1 તો બગડો ગયો સામે તો m2 બરાબર -2 મળી ગયા હવે ધ્યાન રાખો m2 બરાબર તો માગેલી રેખાનો ઢાળ મળી ગયો પાછું આપ્યું છે માગેલી રેખા કયા બિંદુમાંથી પસાર થાય છે 1 - 2 ચાલો જોતા રહેજો હવે -2 ઢાળવાળું તથા 1 - 2 માંથી પસાર થતી માગેલી રેખાનું સમીકરણ બાળકો કયું સૂત્ર તો ઢાળ m આપેલો છે x1 y1 માંથી પસાર થાય છે ઢાળ m x1 y1 માંથી પસાર થાય તો સમીકરણ આવશે y - y1 m કૌંસમાં x - x1 m એટલે -2 x1 1 x2 સોરી y1 -2 તો y - +2 ઢાળ આપ્યું છે -2 x - 1 -2 કૌંસમાં ગુણી દો એટલે અહીંયા મળ્યા y + 2 -2x + 2 અને બાજુ 2 કેન્સલ -2x આ બાજુ આવે તો 2x + y = 0 માગેલી રેખાનું સમીકરણ જો બાળકો બહુ સહેલો દાખલો છે અત્યંત સહેલો દાખલો છે ઉદાહરણ નંબર 17 બરાબર છે ખાસ ધ્યાન રાખજો હવે અહીંયા આગળ ધ્યાન રાખો અહીંયા આગળ આ દાખલો ગણ્યો આપણે સ્મોલ p એટલે લંબની લંબાઈ અને ઓમેગા એટલે x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો આવો જ દાખલો સ્વાધ્યાય 10.3 ની અંદર છે સ્વાધ્યાય 10.3 ની અંદર દાખલા નંબર 3 જો રકમ છે ખાસ ચલો ફટાફટ સ્વાધ્યાય 10.3 ની અંદર ત્રીજો દાખલો પાઠ્યપુસ્તકમાં કાઢો પેજ નંબર છે 217 નીચે આપેલા સમીકરણને અભિલંબ સ્વરૂપમાં ફેરવો બરાબર અચળ પદ આ બાજુ લઈ જાવ અને ધન બનાવો ab શોધો r વડે ભાગી દો અભિલંબ સ્વરૂપ જે સામે મળ્યા એ લંબની લંબાઈ સ્મોલ p
x નો સહગુણક એટલે cos ઓમેગા, y નો સહગુણક sin ઓમેગા, આનો ઉપયોગ કરીને ઓમેગા શોધવાનો. ઓમેગા એટલે x અક્ષની ધન દિશા સાથેનો કોણ. જો અહીંયા આગળ આપ્યું છે અભિલંબ સ્વરૂપમાં દર્શાવો ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ એટલે સ્મોલ p. એટલે લંબ દ્વારા x અક્ષની ધન દિશા સાથે બનતા ખૂણાનું માપ એટલે કે ઓમેગા. ચાલો સ્વાધ્યાય 10.3 સ્વાધ્યાય 10.3 નો દાખલા નંબર 3 ખાસ બરાબર છે. ઘરેથી આપું છું, કંઈક ડાઉટ લાગે તો કોલ કરીને પૂછી શકો છો. ઓકે, બહુ સરળ દાખલાઓ છે. બરાબર. લેક્ચર આજે બાળકો આટલો જ. બરાબર છે, ઘણું નાનું લેક્ચર થયો આજે. આ લેક્ચર અહીંયા આગળ પૂરો કરીએ. આગલા લેક્ચરમાં વધુ આગળ કામ કરીશું. ઢાળ અંતખંડ સ્વરૂપ. બરાબર છે. અહીંયા આગળ વ્યાપક સમીકરણ, એનો ઢાળ શું આવે, અંતખંડ શું આવે, સમીકરણ છે તો ઢાળ અંતખંડ કેવી રીતે મળે, અહીંયા આગળ અભિલંબ સ્વરૂપ, એનો ઉપયોગ કરીને લંબની લંબાઈ સ્મોલ p અને લંબ x અક્ષની ધન દિશા સાથે કેટલાનો ખૂણો બનાવે છે, આ બધી જ વાત કરી. અને આ એક બહુ સરસ મજાનો દાખલો ઉપયોગ થયો છે. બે રેખા એકબીજાને લંબ તો ઢાળનો ગુણાકાર -1 અને સમીકરણ y - y1 બરાબર m કૌંસમાં x - x. કોઈ પણ ડાઉટ હોય કોલ કરીને બિંદાસ પૂછી શકો છો. બરાબર છે. વ્યવસ્થિત તૈયારી કરવાની છે. રેખાના વિવિધ સ્વરૂપના બધા જ સૂત્ર આવડવા જોઈએ. ઢાળ વ્યાપક સ્વરૂપ છે, એનો ઢાળ કેવી રીતે મળે, -a/b, x અંતખંડ -c/a, y અંતખંડ -c/b. આ બધું જ યાદ રાખવું પડશે. ઓકે, ચાલો બાળકો લેક્ચર અહીંયા પૂરો કરું છું. વધુ આવતા લેક્ચર